સુરતના પુણા ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતને લઈ પરિવારે ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યા હતા। સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા છે। વાત એમ છે કે સુરતના પુણા વિસ્તારમાં આવેલા સદવિચાર હોસ્પિટલની મહિલા ડોક્ટર વીણા કંડેલ પાસેથી ગર્ભવતી મહિલા નિકિતા ગોસ્વામીની સારવાર ચાલી રહી હતી। ત્યારે જુડવા બાળકો જન્મ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારી મહિલાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યા હતા। હાલ જુડવા બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં ના પડતા પોલીસ દોડી ગઈ હતી અને મામલો અમે સદવિચારમાં એડમિટ થયા। અમારે ઘટના ડિલિવરીની હતી। અમે અમારા પેશન્ટને આગલા દિવસે દુખાવો ઉપડ્યો એટલે અમે અમારા પેશન્ટને એડમિટ કર્યું હતું। એટલે અમે એની ફાઇલ અમારે એની પહેલેથી ચાલુ ન્યાની જ દવા હતી, એને નહોતું કાંઈ ત્યારથી એની દવા અમારે ન્યાની જ ચાલુ હતી। પછી એને પ્રેગ્નન્સી રહી તો એની દવા ન્યાની ચાલુ હતી। જ્યારે એને તકલીફ થતી ત્યારે અમે એને ન્યા જ એડમિટ કરતા હતા। એ 1-2 દિવસ રહે, ડોક્ટર તકલીફ આવે, દવા ચડાવે, બધુંય થાય। એ બધુંય થઈ ગયું પછી અમે એને ન્યા દાખલ કરી હતી। પછી એને અમે આજ પ્રમ દિવસે દાખલ કરી, એને દુખાવો થતો હતો તો ડોક્ટરે એને બાથરૂમ ઘડીએ પેશન્ટ છે 160 બીપી આવતું હતું તો ડોક્ટરે એને બાથરૂમની નળી ન મૂકી દીધી, નો ઓક્સિજન આપ્યું, કાંઈ નહીં। પછી ડોક્ટરે એમ કીધું સોનોગ્રાફી કરાવો અને રિપોર્ટ કરાવો, પછી તમારે સીઝર કરવું પડશે। તો અમે કીધું કાંઈ વાંધો નહીં, હવે મારું પેશન્ટને હેરાન નથી કરવું, અમે સીઝર કરી નાખી। સીઝર કરવા લઈ ગયા તો ડોક્ટરે રિપોર્ટ આવ્યા 6 વાગે એટલે તરત જ એને સીઝર કરવા લઈ ગયા। 6 વાગે સીઝરમાં લઈ ગયા તો ડોક્ટરે એને 6:30 બાળકનો જન્મ થયો। 6:30 બાળક અમને હાથમાં આપ્યા। ચાલુમાં ડોક્ટરને સાઈન કરાવવા આવવાની જ ન હોય, ચાલુ સીઝરે ડોક્ટર સાઈન કરાવવા એના હસબન્ડ, એને પૂછ્યું કોણ છે હસબન્ડ, પહેલા એના હસબન્ડે પહેલા બધામાં સાઈન કરી દીધી, એને કીધું ને અમને આની સાઈન છે। પછી એના હસબન્ડને કીધું તમે નિકિતાબેનની સાઈન કરી દેશો એને સેમ એવી, તો એના હસબન્ડે કીધું હા હું કરી દઈશ। તો એના હસબન્ડે સાઈન કરી તો એને નિકિતાબેનનો અંગૂઠો હુકાને લીધો। શું લાગે તમને? અમને ડોક્ટરની જ બેદરકારી છે। પછી એને ત્યાંથી એને ઓપરેશનમાંથી કાઢ્યા તો અમને લોકોને એને એમ જ કીધું કે હારું છે ઠેઠ સુધી એને વેન્ટિલેટર ઉપર લઈ ગયા, ન્યા લઈ ગયા અને છેલ્લે એને પોલીસ વાળાને બોલાવી લીધા। એને બધું પતી જ ગયું હતું, એની બોડી નહોતી, અમારું બધું ન્યા પૂરું થઈ ગયું હતું। પોલીસ વાળાને બોલાવ્યા અને છેલ્લે એને અમને એમ કીધું કે બધું પૂરું થઈ ગયું। પછી અમને કહેશે અમે સામેથી પૂછીશું કે અમારું પેશન્ટ કે હા હારું છે। પછી મેડમ સીઝર કરીને મેડમ ડાયરેક્ટ જમવા વઈ ગઈ ઘરે। મેડમ થી નો જવાય, મેડમ વીણાબે એ ડાયરેક્ટ જમવા વઈ ગઈ, એનાથી જમવા નો જ જવાય। પેશન્ટ જ્યાં સુધી નો આવે, અમને નો હોપે, અમને નો બતાવે, પેશન્ટ અમારી હારે વાત નો કરે ત્યાં સુધી એનાથી નો જવાય। પછી અમને છેલ્લે પાછી પાછા આવ્યા, એને પાછા બોલાવી આવ્યા, એને ને વેન્ટિલેટર બધું પેશન્ટનું કાઢી નાખ્યું। પછી અમને લોકોને બોલાવ્યા તો પાછી હું કહેશે કે તમે પેશન્ટને મળી લો। અમે ડોક્ટરને પૂછી શું થયું છે, ઈ અમને જવાબ નથી આપતી પેશન્ટ, પણ પેશન્ટમાં કઈ છે જ નહીં તો અમે શું મળવી એને? અચ્છા, બાળકોની કેવી હાલત? બાળકોની અત્યારે સિરિયસ જ હાલત છે। બાળકોને અમને એમ જ કીધું છે કે તમારે હજી બાળકો સિરિયસ જ છે, બાળક હજી અમારા હાથમાં કઈ છે જ નહીં, અત્યારે અમારું કઈ છે જ નહીં। શું માંગ છે તમારી? અમારી માંગ છે અમને ન્યાય જોઈએ। આજ અમારી હારે છો, અમને જે દુઃખ છે હાલો અમારે ભગવાને અમારી ઉપર નાખ્યું, તમે કરશો, આજ અમારું દુઃખ છે, કાલ સવારે એવું બીજાની હારે કરે તો એની જિંદગી જોખમમાં જ ને। અત્યારે અમારા બાળકો રખડી ગયા, એની માં વગરના થઈ ગયા છે, અમે શું કરીએ? અમને ન્યાય આપો, એને કોણ સાચવે? પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ? પોલીસ વાળા એને પહેલા પોલીસ બોલાવી લીધી હતી, અમાર પોલીસ પાસેથી ન્યાય જોઈ છે, અમને ન્યાય આપો। અચ્છા, તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો? અમારી માંગ સ્વીકારવા નહીં, અમે બોડી નહીં સ્વીકારી। અમારી જોકે એફઆઈઆર અમે કાલ રાતના રાયડું નાખી છે, નથી અમારા